વાતાવરણ કેવું થઈ ગયું, ભયાનક થઈ ગયું, ભયાનક. અરે મયુર ભજીયાના ભજીયા આવી ગયા હે અને આ શું હે દેખો છાશ આવી ગઈ હે અને ભાઈ ખરેખર ભાઈ આ હે ને આ કઈ કંપની નહીં, એક નંબર. સુરેશજી ગાડી કેવી લાગી? સાચું મસ્ત લાગી ગાડી. મહેન્દ્રજી થાને નહીં હારી હવારમાં નાસ્તો કરવા ગઈ ગયા, ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈ. જય દ્વારકાધીશ ફ્રેન્ડ, પડી ગઈ હે સવાર અને નાએ તૈયાર થઈને હવે રોટલા બનાવું. એમ તો લગ્નવાળા ઘરે આમંત્રણ હે, ત્યાં પણ મોનોળું હે એટલે પણ ભૂખ લાગી. અહીંયા હજી મોડું થશે એટલે અમે ફટાફટ પહેલાં અહીંયા નાસ્તો કરીએ પછી જઈએ, કેમ કે નાસ્તો જરૂરી, પહેલો ભૂખ લાગી ગયા સવારના બધાને. બાજરી રોટલા ચૂલા પર રોટલા બનાવવાની મજા આવે, એમ બેન આરામથી. તો ગેસ ઉપર તો ફટાફટ ના બને, ચૂલા ઉપર ફટાફટ બની જાય, મસ્ત પણ લાગે. અને જેને બાજરી રોટલા અને દહીં વઘાર એટલે ખાવું હોય ને એ આવી જાય. તો ફ્રેન્ડ આજે આપણે જવાના હો, ક્યાં જવાના નહીં તમને પાસે કહીશું, બરાબર? પણ એમ ખરેખર એમ થાય એક શૂટ કરવા માટે સેટ આપણે વધુ આગળ જવાનું, બરાબર? દેખો આન છોડે જવાની ઈચ્છા નહીં. હે તને મોમે અગલ ફાવશે? હે મોમે અગલ ફાવશે તને? હે મોમે અગલ ફાવશે? હે મોમે અગલ ફાવશે તને? દેવા ફ્રેન્ડ તો ફ્રેન્ડ આપણે કપડાં બીજા પેકિંગ કરી દઈએ, બરાબર? હે મોમે અગલ ફાવશે તને? હે તો ફ્રેન્ડ આપણે દેખો કપડાં પેક કરી લીધા, એક દિવસ જ પણ 2 જોડી કપડાં લીધા, બે સેન્ટ લીધા એ પણ જે ગમે એ. લગભગ તો કયું ગમવું જોઈએ, આનાથી તો માથું દુખે, આ નહીં લે, બરાબર? અને રૂમાલ ચશ્મા બીજા બધું લઈ લીધું, બરાબર? અને અરવિંદભાઈનું બેગ લઈને જો, કેમ કે આપણે બીજું બેગ છે નહીં, આપણે લઈ આપણે ફ્રેન્ડ અગિયાર થઈએ રવાના, બરાબર? તમને પૂરી મજા આવશે. આપણે ઘરથી નીકળી ગયા અને આ ભકુભાઈને થેલો લઈ લીધો, કેમ કે અરવિંદનો તો કોઈ ઠેકાણો જ નહીં. અરવિંદનો થેલો ભકુભાઈ ફાટેલો જ નીકળે, એ તમારો કોમ આવી ગયો. હે ને ખૂબ જ ઉતાવળમાં હતા એટલે હે ને મોબાઈલ તમને બતાવી ના શક્યા, બરાબર? પણ બાલાજી મોબાઈલ અમારા ઘર જેવા સંબંધ નહીં એટલે અહીંથી મોબાઈલ લઈ લીધો અને કયો લીધો? T4R 5G, બરાબર? મોબાઈલ તો લઈ ગયા, હવે આપણે કોકો લેવા આવ્યા, કેમ કે કાલે મોબાઈલ તો જતો રહ્યો, તમને ખબર હશે. એટલે આવશે ને ત્યારે મોબાઈલે બતાવી નાખશું, બરાબર? અને તમારો મોબાઈલ જુએ ને તો અહીંથી જ લઈ જાય. તો ફ્રેન્ડ દેખો આપણે ગાડીમાં આવી ગયા, બરાબર? અને ગાડીમાં આપણી ગાડીઓ હોય ને એટલે ડાયરેક્ટ આપણે આગળની સીટ જ બેવું પડે, બધાથી આગળ, બરાબર? પણ વાંધો નહીં, આપણે એસી જેવો. પણ તમે કહેજો કે અમે ચો જાઓ, બરાબર? ક્યાં ફરવા જાઓ કોમેન્ટ કરજો. ફ્રેન્ડ આપણે ડીસાથી નીકળી ગયા અને આપણે પહોંચવાના છો દીપક હોટલ. અને ખરેખરમાં આજ તો ખૂબ જ મજા આવવાની. તો ફ્રેન્ડ અમે પાલનપુર પહોંચવાની તૈયારીમાં અને વરસાદ જેવો માહોલ થઈ ગયો, દેખો એકદમ માહોલ બદલાઈ ગયો બિલકુલ. વરસાદ ચાલુ થઈ ગયો હે, મસ્ત ઝીણો વરસાદ હે. દેખો આખી ગાડી પલટી થઈ ગઈ. આપણે સિદ્ધપુર પહોંચ્યા ને, સિદ્ધપુર પહોંચતો દેખો હે વાતાવરણ કેવું થઈ ગયું, ભયાનક થઈ ગયું, ભયાનક. અરે તમારે એવો લાઇટ પણ ખરેખર કાળા વાદળા, પણ આમાં કૃષ્ણ ભગવાન ને એટલે વાંધા ના આવે. અને આ દેખો રોડ બોડ તૂટેલા હે, દેખો આ રોડ નવા બને હે. તો ફ્રેન્ડ આપણે પણ આ ડીશ છે તો ફ્રેન્ડ ફર્સ્ટ ક્લાસ છે ને. મયુર ભજીયાના ભજીયા આવી ગયા હે અને આ શું હે દેખો છાશ આવી ગઈ હે. અને ભાઈ ખરેખર અવધેશભાઈ હોય ને તો મોજે જ આવી ગયા. અવધેશભાઈ તમારે ભેગી આખી ખરેખર ખાવા પીવા જલસા કરાવવા ને અવધેશભાઈ ભેગો આવે.
તો ફ્રેન્ડ આના આ ભજીયા રહે ને ખૂબ જ ફેમસ છે નહીં અવધેશભાઈ ફેમસ છે ને અને પાછા ઘરમાં ડિસ્કવરીનું નામ પડે ને એટલે ગરમા ગરમ બનાવી ના લે ભાઈ આ હે ને આ કઈ કંપનીની ચા છે આપણે અમૂલ ઘણી વખત પીધી પણ આ નવી કંપની તો ફ્રેન્ડ અમારા અંદર ટ્રાવેલ્સનો નજારો જો આ બહારનો નજારો અને ભાઈઓ આપણે ચાર્જિંગ લગાવી દઈ ગયા એસી ગાડીમાં પાછળ બ્લુ કલરની લાઇટ મને ખબર હોય તો ફ્રેન્ડ આપણે અમદાવાદ પહોંચી ગયા અને અભિયાન તમને બતાવીએ કે આપણી સાથે કોણ આવવાનું હોય બરાબર ફટાફટ રડા થયેલા છો આદર ભાઈ અહીંયા નહીં તો ફ્રેન્ડ આપણે કયો જવાના ને એ હજી નક્કી નહીં કર્યું બરાબર પણ તમને હવારમાં બતાવશું બરાબર પણ આપણી સાથે કોણ કોણ હોય તમને બતાવું બરાબર તમે એમને તો ઓળખતા જ હશો સુરેશજી બરાબર અને આ આપણે નવા મેમ્બર એડ થયા મહેન્દરજી અમારા માટે જ નવા નહીં પણ તમારા બ્લોગ માટે નવા અને સુરેશજીને તો તમને ઓળખો જ કચોરીવાળા કચોરીથી ફેમસ છે એટલે ફ્રેન્ડ તમારે અભિયાન રાતનો અમે ગાડીમાં બેઠા હો બરાબર અને આ દેખો એસી ગાડી હો પાછી આપણે જેવી તેવી ગાડીમાં જતા જ નહીં એક નંબર સુરેશજી ગાડી કેવી લાગી સાચું મસ્ત લાગી ગાડી મહેન્દરજી તને ને હારી સારી ને તો બસ એ આયા હે અમદાવાદથી અને હું ડીસાથી બેઠો હતો અને એમને તો પેલા શું કહેવાય ઘડી વૈષ્ણો દેવી ઘડી કા કન્ફર્મ નહોતું થતું હેડી અને પગ દુખવા આવી ગયા આવતો મારા હવે સોફામાં આવી ગયો અને તમને એમ અભિયાલ નાસ્તો તો તમને ખબર જ કરી લીધો અને એ જમીન આવ્યા બરાબર તમને સવારનો નજારો બતાવશો મસ્ત તમારું દિલ ખુશ થઈ જશે તો ફ્રેન્ડ અભિયાલ હોઈ જઈએ મસ્તીના કેમ કે બપોરે અભિયાલ ને અલા બપોર નહીં રાતે 2 વાગે જમવાનું ખૂબ બધા બપોરે 2 વાગે જમે અમે રાત તો 2 વાગે જમવાનું સુરેશજી તો કઈ ના સુરેશજી તમે જમવાનું ના કેમ 2 વાગે 2 વાગ્યા તો ફ્રેન્ડ અભિયાલ હોટલે મસ્તીના જમી શું શું આવે તમને બતાવું તો ફ્રેન્ડ રાતનો દેખો જમવા ઊભી રહીએ 1:30 વાગે ગાડી સુદામા ટ્રાવેલ્સ પડીએ વૈભવી પડી અને ડિસ્કવરી તો ફ્રેન્ડ સવારમાં નાસ્તો કરવા બેસી ગયા અને સુરેશજી બેઠા મહેન્દરજી બેઠા બરાબર અમારા ડ્રાઈવર પાયલોટે બદલી ગયા ગરમા ગરમ ગાડી આવી ગયા તો ફ્રેન્ડ અમે હોટલ ઉપર મસ્ત નાસ્તો કરી દીધો બરાબર કેવો નાસ્તો કર્યો શું શું ખાધા હજુ રોટિયા બોલેવાને થેપલા થેપલા પછી બીજું શું કહેતા રોટિયા રોટી આ પોચા બધા કેટલા પકોડે હતા? પકોડે અરે પકોડે રાઈટ વાત પકોડા ખાધા અંતરાય દેખો હા ગાડી આવે રહી है હવે देखो આ હોટલ મુરલીધર હોટલમાં હવે ઊભી રાખી ફ્રેન્ડ અમે જે જગ્યા આવ્યા હો ને એ તમને તમને હોયના નજારા કેવા લાગે મસ્ત લાગે તો હજી તો તમે જે નજારો બતાવવાનો હોય એ તો આખો અલગ છે બરાબર તમે હજી તો અમે ગાડીમાં બરાબર હજી અમારે નાહી ધોઈ ફ્રેશ થઈ પછી તમારું તૈયાર થઈને પછી નજારો તો ફ્રેન્ડ આપણે હોટલે પહોંચી ગયા બરાબર અને હોટલે પહોંચી અને મસ્ત રૂમ લઈ લીધો હોય ખાલી એમ નોર્મલ પ્રાઇસમાં ખાલી નાવા ધોવા માટે 2 કલાક માટે અને દેખો મહેન્દર ભાઈ મસ્ત હોતા है સુરેશજી હોતા है અને ચેતનજી બેઠા है બરાબર હવે ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈ ફ્રેશ થઈ અને ફટાફટ તમારે જે નજારો બતાવવાનો એ નજારો બતાવશું બરાબર અને ભાઈ એસી તો હે ને આપણે સસ્તામાં લીધો ને એટલે નહીં થતી હવે સારું કરવું છે ઓપલ એસી વગર ફાવે નહીં એસી ગાડીમાં આવ્યા બરાબર તો ફ્રેન્ડ મળીએ કાલે નવા બ્લોગમાં એડો